પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલા વાછરા દાદાના મંદિરે ઝરવાવ ખાતે ચૈત્રી ઉત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. પોરબંદરના રામધૂન મંદિર નજીક આવેલા ઝરવાવ વાછરા દાદાનું મંદિર એ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો નિયમિત દર્શનાર્થે આવે છે. આ મંદિર ખાતે વિવિધ તહેવારોની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ચૈત્રી ઉત્સવની ઉજવણી વખતે અહીં દિવાળી જેવો માહોલ જોવા મળે છે. આ વખતે પણ ચૈત્રી ઉત્સવની 2 દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી નિમિત્તે મંદિરને ભવ્ય શણગાર કરાયો હતો અને રોશનીનો ઝગમગાટ પણ કરવામાં આવ્યો હતો. રવિવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. સોમવારે મહાઆરતીનું આયોજન કરાયું હતું અને સાંજે 6 થી 9 મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેમાં હજારો ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો અને પ્રસાદીમાં પણ માત્ર નાસ્તો નહીં પરંતુ ખાસ મેનુ તૈયાર કરાયું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ 25,000થી વધુ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે આ પ્રસાદીનો લાભ લીધો હતો. ત્યારબાદ લોક ડાયરો પણ યોજાયો હતો, જેમાં કલાકારોએ રંગ જમાવ્યો હતો. જીટીપીએલના ડાયરેક્ટર અને રાજપૂત સમાજના અગ્રણી રાજભા જેઠવા પણ આયોજકોના આગ્રહને વશ થઈ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. સમગ્ર આયોજનમાં બિપિનભાઈ કોટેચા, કોળી સમાજના અગ્રણી ભગવાનજીભાઈ ચાવડા સહિત અનેક ભક્તોએ અને મંદિરના સ્વયંસેવકોની ટીમે જહેમત ઉઠાવી હતી અને વ્યવસ્થિત રીતે ટીમ વર્કથી સમગ્ર આયોજન કર્યું હતું. ઘણા વર્ષોથી મંદિર ખાતે દર વર્ષે ચૈત્રી ઉત્સવની આ રીતે જ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો સહભાગી બને છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું ભગવાનજીભાઈ ચાવડા, અમારા વાછરા મિત્ર મંડળ આજે 62 વર્ષથી 2 દીનો પ્રોગ્રામ અમારા દાદાનો હોય. આગલે દી વરઘોડો નીકળે અને બીજે દી હવનો હોય અને પ્રસાદી હોય. પ્રસાદીમાં ઓછામાં ઓછા 25-30 હજાર માણસો પ્રસાદી એક સાથે લઈ અને એ બધું બિપિનભાઈ અને ફાળો પણ કરે અને એ બધી પૂરો કરે. કેટલા વર્ષથી આ ઉજવાય છે? અહીંયા 62 વર્ષ. અને કેના દ્વારા ઉજવાય? આ વાછરા દાદા મિત્ર મંડળ વાછરા દાદાના નામે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. તો આ વખતે પ્રોગ્રામમાં શું છે? આજુ ફેરી આગલે દી ઉત્સવ હોય કે એનો વરઘોડો નીકળે દાદાનો, પછી બીજે દી હવનો હોય અને સાંજે કીર્તન ભજન હોય છે. આ બધે આગળ જમી લે પછી